તો મિત્રો આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો આ વસ્તુ ક્લોઝ શેપ છે મિત્રો. તો આપણે શરૂઆત કરી દઈએ. આપણે ક્લોઝ શેપથી બનાવવાની છે આપણે મેંગો પીસ સૌથી પહેલાં. તો અહીંયાથી આપણે લેફ્ટ આપીશું, ત્યારબાદ અહીંયાથી રાઈટ, અહીંયા રાઈટ, અહીંયા રાઈટ, રાઈટ, ત્યારબાદ રાઈટ. જેટલો પણ વળાંક આવે છે ને મિત્રો એકદમ રાઈટ જ આપવાનું છે આપણે, કેમ કે આખી કેરી ગોળ છે એટલા માટે આપણે અહીંયાથી બધે રાઈટ આપતા જઈશું મિત્રો. અહીંયાથી રાઈટ, ત્યારબાદ છેલ્લો પણ જોઈન્ટ કરવાનો નથી મિત્રો, ડાયરેક્ટ એન્ટર આપી દેવાનું છે, જેથી ઓટોમેટિક એ જોઈન્ટ થઈ જશે. માથે પોઈન્ટ આપી દીધો હોય તો મૂંઝાવાની જરૂર નથી મિત્રો, બે પોઈન્ટ ભેગા થઈ જાય, એમાંથી એક પોઈન્ટ આપણે ડિલીટ મારી દેવાનો રહેશે. તેને ફટાફટ આપણે આ રીતે રિશેપ કરતા રહેવી, જેથી તમે થોડુંક આગળ જલ્દી જઈ શકો. આ રીતે મિત્રો આપણે મેંગો બની ગઈ છે. હવે ત્યારબાદ આપણે અંદરની વસ્તુ ફિલ કરવાની છે. જે તમે જોઈ રહ્યા છો આપણે ઇલિપ્સ તો હવે તમને આવડી ગયો છે. આ રીતે તમે ઇલિપ્સથી ડ્રો કરી શકો છો મિત્રો. ત્યારબાદ આ વસ્તુને હું કંટ્રોલ ડીથી ડુપ્લિકેટ કરી લઈશ અને અહીંયા ફરીવાર એને મોટો કરી લઈશ. તો જેવી રીતે આપણે આગળનો ફ્લાવર બનાવ્યો મિત્રો એવી જ રીતના આ પણ બનાવવાનું છે, પણ આપણે આ વસ્તુ આપણે જે બનાવવાની છે એ પણ પોલી લાઈનની મદદથી બનાવવાની છે મિત્રો. તો અહીંયાથી લેફ્ટ, રાઈટ, 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 અહીંયા રાઈટ, 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 ત્યારબાદ અહીંયા લેફ્ટ આપવું, કેમ કે અહીંયા ખૂણો છે, અહીંયા વળાંક છે, ત્યારબાદ અહીંયા લેફ્ટ, ત્યારબાદ અહીંયા રાઈટ, 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 અને અહીંયા રાઈટ, ને અહીંયા લાસ્ટમાં લેફ્ટ આપવું. આ રીતે મિત્રો કંઈક આપણું ઇન્ટરફેસ બની જશે. આ રીતનું કવર થઈ જાય ત્યારબાદ આને આપણે સરખું શેપ આપી દઈશું મિત્રો. શેપ આપવાનું મિત્રો ક્યારેય ભૂલવાનું નહીં. કોઈ પણ વસ્તુ તમે ડ્રો કરો છો તો સૌથી પહેલાં એને સરખું રિશેપ કરવું, જેથી આમ જોવામાં તમને શેપ સારો લાગે મિત્રો. થોડુંક આગળ પાછું ઉપર નીચે થાય એનાથી કોઈ મતલબ નથી રહેતો મિત્રો. આપણે એટલો તમે આગળ પાછું તમ તારા ઉપર તમે કરી શકો છો, પણ વસ્તુ તમને આમ જોવામાં આમ લુકવાળી મતલબમાં દેખાવી જોઈએ. આપણે જે લુક જોઈએ ને લુક આપણને મળવો જોઈએ, તો જ મિત્રો જો આવું કામ હશે ને આપણે તો જ આગળ હાલીશું. બાકી આમાં બહુ ઓછા ચાન્સીસ છે આગળ હાલવાના, કેમ કે બધાથી આવું ફિનિશિંગ થતું નથી મિત્રો. આવું ફિનિશિંગ કરવા માટે મિત્રો પ્રેક્ટિસની જરૂર છે. જેમ બને એમ પ્રેક્ટિસ જેટલી કરશો તમે એટલું તમને વધારે અનુકૂળ રહેશે મિત્રો. જે મિત્રો પાસે કોમ્પ્યુટર ન હોય તો એવા મિત્રો પણ મને કોન્ટેક્ટ કરજો, મને કોલ કરજો કે ભાઈ મારી પાસે કોમ્પ્યુટર નથી, તો એના માટે પણ હું કંઈક રસ્તો કરી આપીશ મિત્રો. બાકી ડિઝાઇનર બનવા માટે આપણે મૂંઝાવાનું થતું નથી. તમારો ભાઈ બેઠો છે ત્યાં સુધી બધું જ થઈ જશે. હા મિત્રો, આપણે એવું નથી કે વાતો કરીને આપણે કોઈને ધ્યાન નથી દેવાનું. આપણો પૂરેપૂરો સપોર્ટ આપણો રહેશે. જે કોઈ પણ ભાઈઓ ડિઝાઇનર બની ગયા છે અથવા જે બનવાના બાકી છે, જે બનશે, જે કોઈ પણ ભાઈઓને જગ્યાઓ નથી મળતી, બધા કહે છે કે ભાઈ અમે આટલું શીખી ગયા છે પણ જગ્યા નથી મળતી, તો મિત્રો એમની માટે જગ્યા પણ મળી જવાની છે. અને મેસેજ કરી દીધો કે ભાઈ મારે જગ્યાની જરૂર છે, એના માટે આપણે એની વ્યવસ્થા પણ કરી આપીશું મિત્રો. આવી રીતે મિત્રો આપણે કંઈક ડ્રો કરતું રહેવાનું છે ધીમે ધીમે. લેફ્ટ, રાઈટ, રાઈટ, અહીંયા પણ રાઈટ, અહીંયા રાઈટ, ને અહીંયા લેફ્ટ, ત્યારબાદ રાઈટ, અહીંયા લેફ્ટ, ત્યારબાદ રાઈટ, 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 રાઈટ ને લેફ્ટ. તમે કયો પોઈન્ટ ક્યાં પડે છે મિત્રો, જો તમારે એને ચેક કરવો હોય તો તમારે એ જ પ્રેસ કરી દેવાનો છે, જેથી તમે અહીંયા પોઈન્ટ જોઈ શકો. જ્યાં તમે લેફ્ટ પડ્યો છે ને ત્યાં અહીંયા આ રીતે ચોરસ આવી જશે, અને જ્યાં જ્યાં વળાંક પાડી હોય છે ને વળાંકથી રાઈટ પોઈન્ટ આપ્યો હોય છે ને તમે, તો ત્યાં હંમેશા આવો રાઉન્ડ વાળો શેપ આવી જશે, ગોળ શેપ. આ રીતે મિત્રો આને શેપ કરતા રહેવાના. જ્યાં હટવો ને ત્યાં પાછા કહેજો, એમને ન થતા કે સર હું મારી રીતના કરતો જાઉં, મને નથી આવડતું, તો એવું મત તો એમ નહીં આવડે. ન આવડે તો એકવાર પૂછી લેજો કે ભાઈ આનો મને રસ્તો આપો, એનો રસ્તો મળી જશે. આ રીતે તમે ડ્રો કરી શકો. સોરી મિત્રો, આપણે સિલેક્ટ થઈ ગયું હતું પોલીગોન, જેના મદદથી આપણે બનાવી દીધી છે આવી વસ્તુ. ક્લોઝ સેટ થઈ દીધું, મૂંઝાવાનું નથી મિત્રો. આ વેક્ટર છે એટલે આ રીતે એને સેટ કરી શકો છો. તમારે એ વસ્તુ વેક્ટર
પોલી લાઈનથી જ બનાવવાની રહેશે. મિત્રો આ રીતે શેપ આવવા જોઈએ. આ રીતે તમે ફ્લાવર જોઈ શકો છો મિત્રો. આપણે ફ્લાવર બની ગયું છે. ત્યારબાદ આપણે અહીંયા ફરીવાર આપણે નાનું ફ્લાવર બનાવ્યું જે આપણે ઉપર માછલીમાં બનાવ્યું હતું મિત્રો. તો એવી જ રીતે મિત્રો આપણે અહીંયાથી ડ્રો કરીશું. આ રીતે નાનું સર્કલ લઈ લીધું છે મિત્રો એક. ત્યારબાદ અહીંયાથી પોલી લાઈન લઈને અહીંયાથી લેફ્ટ રાઈટ, ત્યારબાદ અહીંયા લેફ્ટ. તો મિત્રો એક અલગ રીત શીખવાડું છું બીજી, જે તમે જોઈ રહ્યા છો કે સૌથી પહેલા આપણે અહીંયાથી ફ્લાવરની પત્તી ગણી લેવાની મિત્રો. કેટલી પત્તી છે? 1 2 3 4 5 અને 6. 3 આ બાજુ 3 આ બાજુ 6 પત્તી છે મિત્રો. તો આપણે આ પત્તીને સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા ઉપરથી વિથનો ઓપ્શન આપ્યો છે મિત્રો. અહીંયા વિથ લખેલો હોય છે મિત્રો, એની ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીં સાઈડમાં કાઉન્ટનો ઓપ્શન, તો તમે અહીંયા ઉપરથી કાઉન્ટ માઇનસ પ્લસ કરી શકો ઉપર નીચેથી. આપણે 6 પત્તી છે તો અહીંયા 6 પત્તી કરીને આ રીતે કંટ્રોલ આર દબાવવાની છે મિત્રો. કંટ્રોલ આર એકદમ સીધી આવશે ને એમ તમને સેટ થઈ જાય તો એ રીતે રાખવાની. જેવો ફિગર હોય એ રીતે આપણે રાખવાની મિત્રો. તો આ રીતે આપણે આને સેટ કરી દઈશું મિત્રો. તો આમાં બેસી જાય તો આ રીતે આમ બેસાડી જાય. ત્યારબાદ ફ્લાવર આખું સિલેક્ટ કરીને આ રીતે આમ સરખું સેન્ટરમાં બેસાડી દેવાનું. તો મિત્રો આ વસ્તુને હું કોપી કરીને લઈ લઉં છું આ બાજુ, કેમ કે બે બાજુ સેમ છે એટલા માટે. તમે બનાવવાની ટ્રાય કરજો તો કોપી ઓછી કરજો. તમને પણ એમ થતું છે કે ભાઈ સાહેબ કોપી કરે છે તો હું પણ કોપી કરી નાખું. એ મિત્રો આપણે આ રીતે કોપી કરવાની નથી. તમારે મેન્યુઅલી ડ્રો કરવાનું રહેશે. તો આ રીતે આ વસ્તુને લઈ લો અને ડિલીટ મારી દઉં છું. મારે સર્કલની જરૂર છે, અહીંયાથી પણ લઈ શકું છું. કંટ્રોલ ડી કરીને અહીંયા હું ડુપ્લિકેટ કરી દઉં. આની આ વસ્તુ લઈને અહીંયા મૂકું છું. એટલે સર્કલ હતા એ સર્કલ આપણે ડિલીટ દ્વારા બનાવી નાખ્યા છે મિત્રો. જરૂર હતી ત્યાં આ રીતે મેં લઈને મૂકી દીધા છે. એવી જ રીતે આ બાજુ પણ મૂકી દઉં છું. ત્યારબાદ તમે જોઈ રહ્યા છો અહીંયા એક સર્કલ આ રીતે છે, પ્લસ અહીંયા ઉપરનું સર્કલ તમને ખબર નથી પડતી કઈ રીતના છે. તો એની માટે તમારે અહીંયાથી પોલી લાઈન લઈને આ રીતના પણ તમે બનાવી શકો છો. લેફ્ટ રાઈટ 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 ને અહીંયા લેફ્ટ, આ રીતે પણ મિત્ર બનાવી શકો છો. ફરી વાર જો મિત્રો તમારે સિલેક્ટ કરેલી વસ્તુને ડિલીટ કરવી છે મિત્રો, દાખલા તરીકે આપણે આ વસ્તુ નથી જોતી તો તમારે લાસ્ટ સિલેક્ટ કરવું તો આપણે એની માટે આ વસ્તુને સિલેક્ટ કરીને અહીંયાથી ડિલીટનો ઓપ્શન આપી શકો છો. ત્યારબાદ આના સર્કલને તમે કંટ્રોલ ડીથી ડુપ્લિકેટ કરવાનું છે. ત્યારબાદ શિફ્ટ આર મોટું કરવાનું છે. આ રીતે તમે અહીંયા ગોઠવી શકો છો મિત્રો. આ રીતે આપણે અહીંયા ગોઠવી દીધું છે. ત્યારબાદ આ જ વસ્તુ આપણે અહીંયા સામે સેમ છે તો આ બાજુ લઈને અને આ બાજુ પલટી મારી દઈશું. આ રીતે આપણે ગોઠવી દઈશું. તો હવે રહી ગઈ છે આપણી પટ્ટી, જે તમે જોઈ રહ્યા છો. પટ્ટી આપણે અહીંયા ઉપર ડ્રો કરી છે, એમાંથી અત્યારે હું લઈ લઉં છું મિત્રો. તમારે ડ્રો કરવાની છે મિત્રો. તમે અહીંયાથી પટ્ટી લઈને હું આ રીતે અહીંયા સેટ કરતો જાઉં છું. આ રીતે આપણે એક પટ્ટી લઈને બધી ડ્રો કરવાની રહેશે. જેટલી કંઈ પણ પત્તી છે બધી ડ્રો કરવાની છે. અને આ પત્તીની અંદર આપણે ઘણું બધું જ ફિલ કરવાનું છે આખી મેંગો ફિશમાં. તો મિત્રો પ્લીઝ આ ડ્રો કરજો, વચ્ચે ન મૂકતા, કેમ કે આમાં હજી આપણે બહુ કામ કરવાનું છે. કેમ કે આપણું બેઝિક જ એટલું આવશે ને કે તમે બેઝિકમાં જ લગભગ અડધા ડિઝાઇનર બની જાઓ. કે જે મેન છે એ પાયો છે મિત્રો, આગળ કંઈ નથી. આગળ તો તમને ખાલી રસ્તો દેખાડવાનો છે, પછી તમારે હાથે જ દોડવાનો છે. અત્યારે તમને જે રસ્તામાં આંગળે પકડીને હકવું છું ને મિત્રો, તો સરખી રીતે હાલજો. ખોટા ઉતાવળા ડગલા ન ભરતા, એમાં બહુ મજા આવશે. તો આવી રીતે આપણે આગળ વધતું રહેવાનું છે. અહીંયાથી મિત્રો આ પત્તી તમે જોઈ રહ્યા છો. જે વસ્તુ ન સમજાય ને એટલે તમારે ઝૂમ કરવાનું, કોઈ વસ્તુ બહાર નીકળે છે કે નથી નીકળતી. આ રીતે પોઈન્ટ અહીંયા રાખવાનો મિત્રો.
અહીંયાથી તમે લઈને આ રીતે તમે ક્રોસ કરી શકો છો. તો મિત્રો તમને પૂછશે કે સર આ કોપી કઈ રીતના કરે છે, તો એની માટે કંઈ જ નથી મિત્રો. અહીંયાથી આ વસ્તુને સિલેક્ટ કરવાની છે, ત્યારબાદ માઉસમાંથી આના ઉપર રાઈટ ક્લિક દબી રાખવાનું છે અને અહીંયાથી માઉસ અહીંયા ઉપર લઈ જવાનું, એટલે ઓટોમેટિક એમાંથી કોપી થઈ જશે મિત્રો. કોપી કરવું આસાન છે, કોપીમાં કંઈ નથી મિત્રો. કોપી તમે ફટાફટ કરી શકો છો. તમને કીધું એમ તમારી માટે પ્રેક્ટિસ જરૂરી છે, એની માટે જેટલી પ્રેક્ટિસ કરશો ને એ તમને સારું પડશે. આ રીતે તમે ફટાફટ મૂકી શકો છો. જ્યારે આપણે ડિઝાઇન બની જાવ ને મિત્રો, ખાતે જઈને આમ જ કોપી પાટિયા જ કરવાના, તબાતબી ગમે ફ્લાવર ગમે ત્યાંથી લઈને તમે ગમે ત્યાં મૂકી શકો તમે. એવું નહીં કે તમે આગળ ખાતે જશો તમને કોઈ ના પાડે છે નહીં મિત્રો. ત્યાં આપણને કોઈ કહેવાવાળું જ નથી કે તમે ડ્રો કેમ કરો છો. કે ખાતાવાળા આપણે ગમે ત્યાં ઓફિસે કામે ગયા હોય ને જોબ ઉપર, ત્યાં આપણને કોઈ મિત્રો એવું કહેતું જ નથી કે તમે ડ્રોઈંગ કઈ રીતના કરો છો. એમને ડ્રોઈંગથી મતલબ નથી હોતો, એમને ડિઝાઇનથી મતલબ હોય છે. પણ અત્યારે આપણે ડ્રોઈંગથી મતલબ નથી, અત્યારે આપણે ડિઝાઇનનો મતલબ નથી, ડ્રોઈંગનો મતલબ છે કે આપણે જે અત્યારે ડ્રોઈંગ સરખું પરફેક્ટ બનવું જોઈએ. તો મિત્રો આપણે વચ્ચે એક અહીંયા પોલીગોન આવી ગયો છે, તો પોલીગોનની મદદથી આપણે ડ્રો કરી નાખીએ. અહીંયા ક્લોઝ શેપ છે આ રીતે. પછી આને સરખો શેપ આપી દઈશું મિત્રો. આપણે ડિલીટ કરી નાખું જેથી શેપ થોડોક સારો આવે. આ રીતે તમે જોઈ રહ્યા છો કે આ વસ્તુ અંદર છે, અમુક વસ્તુ બહાર છે. એની જોડે ડી પ્રેસ કરીને જોઈ લો આપણે જે વસ્તુ ડ્રો કરવી એ સારું દેખાય છે કે નથી દેખાતું મિત્રો. એની માટે તમે આ રીતે કરી શકો છો. ત્યારબાદ પાછા આવી જઈએ આપણે આપણી પટ્ટીમાં. વચ્ચે આવું આવતું છે તો લેતું જવાનું, એટલે થોડુંક ઈઝી થાય. ઘડીકા કરવું નહીં તો તમને પણ આળા ચડે અને મને પણ ચડે. મૂંઝાવાની જરૂર નહીં. આળા ચડે તો ચડવા દેવાની, પાટું મારી નાખી દેવાની, થોડીક દૂર ફેંકી દેવાની મતલબમાં એમ. પણ આળસ વસ્તુ એવી છે ને મિત્રો, પાસે આવવા જ નહીં દેવાની. આળસ એકવાર આવી જાય ને બહુ ભારે પડી જાય કાઢી. કે અત્યારે રાતના વાગી ગયા છે 1:15 મિત્રો. તમે જોઈ રહ્યા છો હવે હું પણ આખો દિવસ ખાતેથી જઈને થાકીને આવી ગયો હોય મિત્રો, તો પણ તમારા માટે મને એમ થાય કે નાના ભાઈ મારા મિત્રો છે એના માટે કંઈક કરવું છે આપણે. તમારી માટે મિત્રો આપણે આટલું કરવી છે ભાઈ, ઉજાગરો કરીને આટલું મહેનત કરું છું, તો પ્લીઝ મને રિસ્પોન્સ પણ આપજો થોડોક, જેથી તમને પણ મજા આવે અને મને પણ થોડીક મજા આવી જાય. મને એમ થાય ના ભાઈ હું પણ થોડોક બધાને ગમું છું એમ, એટલે મતલબ કામ કરતો હોય, કામ બધાને ગમે છે મારું એમ. તો મિત્રો આ રીતે આપણે આગળ વધતું રહેવાનું. થોડોક ટાઈમ તો મિત્રો આમાં લાગવાનો, જેમાં તમે ટાઈમ આપશો ને મિત્રો એમાં જ મજા છે. ડાયરેક્ટ તમે કમાવાની ગણતરીએ જશો ને ત્યાં મિત્રો કંઈ મળવાનું નથી. તમે આ રીતે મિત્રો મહેનત કરશો ને તો ક્યાંય પાછા નહીં પડો, એની ગેરંટી છે આપણી. જો તમારું કામ સારું હશે ને તો તમને સામેથી બોલો છો બધા તમે આવો અમારા ખાતે, તમે ડિઝાઇન બનાવી જાઓ. અને આપણું જો કામ ખરાબ હશે ને તો બધા આપણે સામેથી કહીશું કે અમને ત્યાં લઈ જાઓ, તો કોઈ નહીં લઈ જાય મિત્રો. આ બધા એમ કહેતા હોય કે અમને ખાતા નથી મળતા મિત્રો. ખાતા બધાને મળે જ છે મિત્રો, નથી મળતું એવું કોઈ નથી અહીંયા. આપણો સુરતમાં આટલા વર્ષનો અનુભવ છે મિત્રો, કે આપણે ખાતા તો બહુ બધા મળે છે, નથી મળતું એવું નથી મિત્રો. ખાતા તો જોઈને એટલા ખાતા આવી ગયા છે આપણી પાસે, અને આપણે ઘણા બધાને ત્યાં મોકલ્યા પણ છે. તો એ ખાતામાં કેવું થાય છે મિત્રો કે ઘણા બધા સ્ટુડન્ટો જાય તો છે, પણ ત્યાં એમને અમુક વસ્તુ એવી હોય છે કે ભાઈ આવડતી નથી હોતી. કેમ કે જે ક્લાસીસ શીખ્યા હોય છે મિત્રો, એ ક્લાસીસ એમને શીખવાડવામાં પૂરું આવ્યું ન હોય. હા મિત્રો, એમાં પૂરું શીખવ્યું ન હોય તો શીખવાડ્યું હશે ક્લાસીસવાળાએ, પણ એ લોકો ભૂલી ગયા હોય કે એ લોકો આપણને એમ હોય કે ભાઈ આ વસ્તુ તો મારા કોર્સમાં આવી જ નથી. પણ મિત્રો તમે જે વસ્તુ કોર્સમાં શીખો છો એ વસ્તુ તમે કોઈ પણ જગ્યાએ કામ કરવા જાઓ ને મિત્રો, ત્યાં વસ્તુ આવતી નથી મિત્રો. એનું કારણ એક જ છે કે તમે ગમે ત્યારે વસ્તુ ડ્રો કરો છો, કોઈ પણ વસ્તુ અત્યારે તમે ક્લાસીસમાં, કેમ કે ક્લાસીસમાં તમને માત્ર આપણે જ્યાં કમ્પ્યુટરમાં જે તમે
પ્રોગ્રામ જોઈ રહ્યા છો મિત્રો, એ પ્રોગ્રામમાં માત્ર તમને બેઝિક નોલેજ આપે છે મિત્રો. તમને કોઈ ડિઝાઇન બનાવી નથી દેવાનું, કોઈ તમે ડિઝાઇન હાલ હું તમને ડિઝાઇન શીખવાડું, કોઈ ડિઝાઇન બનાવતા નથી શીખવાડતો. એનામાં તમારેથી ડિઝાઇન કેવી ક્રિએટ તમે શેમાંથી કરી શકો છો, કે આવા ટૂલથી તમે આવી વસ્તુ ડ્રો કરી શકો છો મિત્રો. આ એની માટે પ્રોગ્રામ છે, એની માટે તમને ક્લાસીસ કરાવે છે. બધા એમ કહેતો ખાતે જઈને અમને અમારે કોઈ ખાતે અમને રાખતા નથી. ભાઈ તમને ખાતે પણ રાખશે ને બધે રાખશે, પણ તમે કામ એમને એવું કરી નાખો કે એમને એ સામે તમને કહેવા જ ન જોઈએ કે ભાઈ તને હું પછી તમને કોલ કરું, કે ભાઈ હું તમને કોલ આપું પછી તમે આવજો. આ તો જો એકવાર આપણે કામ કરવા જઈએ ને સફાઈ જવું જોઈએ આપણું કામ, એવું કામની ગણતરીએ જવાનું. અને ગણતરી એવી રાખવાની કે ભાઈ આપણું જ કામ છે ને આપણા માટે જ કામ કરું છું ને ઓફિસ પણ આપણી જ છે મિત્રો. તો આવી આશા તમે જશો ને કામ મનથી કરશો ને મિત્રો, એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવાનું, પરફેક્ટ ફિનિશિંગ આવવું જોઈએ મિત્રો. અને થોડીક આપણા હાથમાં પણ સ્પીડ જોઈએ મિત્રો, એમને ન આવે, કેમ કે એની માટે પ્રેક્ટિસ જરૂરી છે. કેમ કે રાત દિવસ થોડાક એક કરશો એટલે ઓટોમેટિક તમને સ્પીડ આવી જશે મિત્રો. થોડીક સ્પીડ લાવવાની ટેકનિક મારી પાસે છે, તેમ મારા અનુભવ પ્રમાણેની એ હું તમને આપીશ લાસ્ટમાં. પણ અત્યારે આપણે આ વસ્તુ કરવી, કે આ વસ્તુમાં હજી થોડોક ટાઈમ લાગે એવું છે મિત્રો, કે હજી આપણે હજી ઘણું બધું બાકી છે અને મારે પણ લેટ થઈ છે થોડુંક. મૂંઝાવા નથી, તમારી માટે મારે અડધી રાત પણ હોઈ જાય તો આપણે મૂંઝાવા નથી, તમારી માટે બધું કુરબાન છે આજે. તો તમને બધાને ડિઝાઇનર આપણે બનાવી જ દેવાના, પછી ક્યાં વાત જ રહી, કે ડિઝાઇનર જ બનવાનું છે આપણે બધાને. આરે બેને મસ્ત મજાની ઓફિસ ખોલીને બેઠા ન હોય આપણે બધા, આમ થવું જોઈએ ગાના ભાઈ, આમ વેલ્યુ વાળું આમ નામ હોવું જોઈએ આપણું. કોણ છે કોઈક પૂછે આમ કહેવા જોઈએ કે હું ડિઝાઇનર છું, એ પાસે કહો એમ્બ્રોઇડરી ડિઝાઇનર. આપણે એવા ડિઝાઇનર બની જવાનું છે, વેલ્યુ વાળું કામ આપણું, કેવું વેલ્યુ વાળું મિત્રો, વેલ્યુ થવી જોઈએ. 5 માણસ આપણી વાતો કરવા જોઈએ ભાઈ, એટલે મારી વાતો કરવા જોઈએ, ના જેવી તેવી નહીં. અમુક તો પછી આમાં એવાય હશે કે ભાઈ સાહેબે કહી દીધું કે હાલો આપણી 5 જણા વાતો કરવા જોઈએ, મજા આવી કરવાની. એટલે એવી કરો તો પછી 5 ની 10 માણસ વાતો કરે. હા એ તો ધ્યાન રાખવાનું. તો મિત્રો એવા બહુ ધ્યાન નહીં દેવાનું, આપણી રીતના સારી રીતે કામ કરી રાખવાનું. જો સારું કામ કરીશું તો આપણને સારું બેનિફિટ મળવાનું છે મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આ કેરી બની ગઈ છે, પણ નીચેની પત્તી આપણે બાકી રાખી છે, તો આપણે એને પણ આપણે પૂરી કરી દઈએ ફટાફટ, જેથી આપણને આગળ એટલું ઓછું કરવું પડે. આ રીતે મિત્રો આપણે મૂકી દેવાનું છે ફટાફટ, જેમ બને એમ. હા મિત્રો એક વાત કહેવાની રહી ગઈ કે તમને કંઈ વિડીયોમાં અવાજ ન આવતો હોય, અવાજનો કોઈ પ્રોબ્લેમ હોય, મારા રીતને તો ચેક કરતો રહું છું. પણ જો તમને પણ કોઈ પણ ડાઉટ થતો હોય કે ભાઈ અવાજ નથી આવતો, કે કંઈ બીજી તકલીફ થાય છે, કંઈ વિડીયો ક્લિયર નથી દેખાતો, તો મિત્રો મને જણાવજો, જેથી મને આગળ ખબર પડે કે ભાઈ આગળના વિડીયો આવે તો હું આ રીતને સરખા કરું મિત્રો. કેમ કે આપણી ચેનલનો વિડીયો ડેઈલી સાંજના 7 વાગે અપલોડ થઈ જશે મિત્રો. કેમ કે આપણે પાસે એટલો બધો ટાઈમ નથી કે હું દિવસે અપલોડ કરી શકું મિત્રો, એટલા માટે આપણે ટાઈમ રાખ્યો છે રાતનો સાંજનો 7 વાગ્યાનો ટાઈમ, ત્યારે હું થોડોક ફ્રી થઈને એ કામ હું કરી શકું, હું ત્યારે જ વિડીયો અપલોડ કરી દઈશ. કેમ કે અત્યારે હું આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો એ વિડીયો અત્યારે હું બનાવીશ. હવે અત્યારે આ વિડીયો એડિટિંગ તો અત્યારે તો નહીં કરી શકું મિત્રો, કેમ કે આ વિડીયોને મારે એડિટિંગ કરવા સવારે કરવું પડશે, કે અત્યારે થઈ જશે મોડું. કેમ કે ડેઈલી અત્યારે હું સાંજે 11 વાગે કામેથી આવું છું મિત્રો, એટલે થોડીક તકલીફ પડે છે. તો મૂંઝાવાનું નથી આપણે, તમારી માટે આપણે કંઈ પણ કરવા તૈયાર છીએ. આપણે ભલે 2 ઉજાગરા વધારે થાય, 2 દી લડી લેવાનું છે. બાકી ડિઝાઇનર બનવાનું આપણે ફાઇનલ છે. તો મિત્રો આપણે આ વસ્તુ ડ્રો થઈ ગઈ છે, તો હવે આપણે ડ્રો કરીશું આગળની આ કેરી, જે તમે જોઈ રહ્યા છો અલગ અલગ શેપમાં છે બધું. આપણે અહીંયાથી પોલી લાઈન લઈ લઈશું, ત્યારબાદ ફરીવાર અહીંયાથી સ્ટાર્ટ કરીશું, લેફ્ટ રાઈટ અને લેફ્ટ. આપણે હંમેશા આપણે લેફ્ટ રાઈટ લેફ્ટ જ થાય છે ને, આમ નહીં લેફ્ટ રાઈટ લેફ્ટમાં જ હાલવાનું છે. સ્ટાર્ટમાં હંમેશા લેફ્ટ ને પછી ભલે રાઈટ આવે, ત્યારે જોયું જાય. બાકી આપણે